વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિ દ્વારા આપવામાં આવેલ એક્શન પ્લાન અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને વડોદરા મહાનગરપાલિકાના સભ્યો, સ્થાયી સમિતિના સભ્ય અને પદાધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન સ્થાયી સમિતિના સભ્યોને બતાવવામાં આવ્યું. બેઠક પણ મળી હતી. મેયર પિંકી સોની, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, દંડક શૈલેષ પાટીલ, સેક્રેટરી ચિંતન દેસાઈ હાજર રહ્યા હતા. વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિ અને વડોદરામાં પૂર ન આવે એની માટે જે ભારતના પૂર્વ સચિવ સાહેબ શ્રી નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને જે બેઠક થઈ હતી અને એના જે રિકમેન્ડેશન હતા એ રિકમેન્ડેશનના એક્શન પ્લાન અને એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એની માટેનું સમગ્ર પ્રેઝન્ટેશન હમણાં 3 દિવસ પહેલાં માનનીય MP MLA સાહેબની જે કમિટી હોય છે, સંકલન કમિટી, એમાં અમે રજૂ કર્યું હતું. આજે અમે સ્થાયીના સભ્યો, માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયર, ચેરમેનશ્રી, પક્ષના નેતા, દંડકશ્રી અને સ્થાયીના તમામ સભ્યો સામે પ્રેઝન્ટેશન રજૂ કર્યું, જેમાં ખાસ કરીને વિશ્વામિત્રીમાંથી જે ડિસિલ્ટિંગ કરવાની વાત છે એની માટે કઈ રીતે એક્શન પ્લાન ઘડાશે, કેટલી મશીનરી, કેટલા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ થશે, એ બધી વાત એમાં મૂકવામાં આવી. એમના સજેશન લેવામાં આવ્યા અને એ જ રીતે પ્રતાપપુરા આજવા સરોવર ઊંડું કરવાની, શહેરની અંદરની કાંસ, શહેરની આજુબાજુની કાંસો જેમાં થઈને પાણી શહેરમાં પ્રવેશે છે એનો પણ એક્શન પ્લાન એમને બતાવવામાં આવ્યો. રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર, ભૂખીનું ઓલ્ટરનેટ જે કેનાલની વાત છે, ઉત્તર ઝોનમાં પાણી ઓછું ભરાય એની માટેની, એની બી પણ બધી વાતો અને બધું પ્રેઝન્ટેશન આજે સ્થાયીના સભ્યો સામે રજૂ કરવામાં આવ્યું અને એમના સજેશનો લેવામાં આવ્યા. મેં કહ્યું તેમ લગભગ 15 જેટલા પોઈન્ટ છે, જે પોઈન્ટ લઈ અને બધું ડિટેલમાં સ્ટડી કરવામાં આવી છે. તો સાથે સાથે એક્સપર્ટ્સની ટીમ હોય અને ગુજરાત સરકારશ્રીના પણ માર્ગદર્શનને લઈ અને આપણે આ વખતે વિશ્વામિત્રી રિવાઇવલ માટે અને વિશ્વામિત્રી એના માટે જે આપણે ડિસિલ્ટિંગ અને જે ડ્રેઝિંગની કામગીરી કરવાની છે એના માટે એક આખી કમિટીની રચના કરવામાં આવી છે. જે અનુભવી છે એવા નવલાવાલા સર પણ એમાં પોતે ઇનિશિએટ કરી અને એમની આખી ટીમ દરેક વિષયનો તલસ્પર્શી અભ્યાસ કરી, ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને કેટલી પોસિબિલિટીઝ છે, શું કરી શકીએ તેમ છે, એને વધારે સારું ફ્રૂટફુલ બનાવવા માટે શું કરી શકીએ, આ દરેક પાસાઓનો વિચાર કરી અને કામગીરી કરવામાં આવી રહી છે. અને ચોક્કસ આટલા 18, 15, 17 પોઈન્ટ જેટલા પોઈન્ટ છે. તો સાથે ઝોન વાઇઝ દરેક ઝોન વાઇઝ પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સાથે વોટર હાર્વેસ્ટિંગના પણ પ્લાનિંગ આ વખતે સર્વપ્રથમ વખત આપણે લીધા છે અને સમગ્ર શહેરમાં મોટા પ્રમાણમાં વોટર હાર્વેસ્ટિંગનું પણ પાણી કરીશું, જેથી કરીને એનું પણ પ્લાનિંગ કરીશું, જેથી કરી અને આપણે જમીનની અંદર રહેલા જળસ્તરમાં સુધારો કરીશું. તો સાથે જ્યાં પાણીનો ભરાવો થયો હતો, આવા મેં આગળ કહ્યું તેમ 500 જેટલા એવા સ્પોટ છે અને જરૂર પડે હજુ પણ સ્થાનિક નાગરિકોને પણ એમાં ઇન્વોલ્વ કરવામાં આવશે કે જે જગ્યાએ પાણીનો ભરાવો થતો હોય તો આપણને એમના દ્વારા પણ કહેવામાં આવે. આપણા સૌ કાઉન્સિલરશ્રીઓ છે એમની પાસે તો લિસ્ટ જે એક ઓલરેડી બનાવી દેવામાં આવ્યું છે તે લિસ્ટ મોકલી અને એમાં બીજા કેટલા સ્પોટ એવા છે કે જેમાં પાણીનો ભરાવો થયો તો અમુક કલાક કરતાં વધારે 500 જેટલા સ્પોટ અત્યારે ડિસાઇડ કરેલા છે. પરંતુ આવનાર સમયમાં કદાચ બની શકે કે સૌ કાઉન્સિલરશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે અને આજે જ મારે ત્યાં પણ આ જ વોટર હાર્વેસ્ટિંગ વેલ બનાવવા માટે એક ભાઈ અરજી લઈને આવ્યા હતા. તો આવા સ્થાનિક નાગરિકો, જે જાગૃત નાગરિકો છે, તેમના દ્વારા પણ આપણી પાસે જ્યારે માહિતી આવશે તો બીજા નવા આ રિચાર્જ વેલનું પણ પ્લાનિંગ કરવામાં આવશે. એટલે આપણે બધી જ રીતે મેં પહેલાં કહ્યું તેમ બની શકે તેટલા બધા જ પાસાઓને આવરી લઈ અને આ પ્લાનિંગ કરવા જઈ રહ્યા છે. તો ચોક્કસ આગામી સમયમાં આપણે ખૂબ ઝડપથી આ પ્લાનિંગ કરી શકીએ. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની ઇકોસિસ્ટમ ખૂબ કોમ્પ્લિકેટેડ અને સમજવા જેવી ઇકોસિસ્ટમ છે. ખાસ કરીને વડોદરા શહેરમાં આજવા સરોવર સૂર્યા નદીમાં ડ્રેન થાય છે. પ્રતાપપુરા, વડદલા, હરિપુરા અને ધાનોરા આ 3 તળાવ વિશ્વામિત્રીમાં ડ્રેન થાય છે. આ બંને નદી દેણા પાસે ભેગી થઈ અને વાંકો ચૂકો રૂટ કે જે 23.6 કિલોમીટરનો રૂટ વડોદરામાંથી પસાર થાય છે અને લગભગ 24 કિલોમીટરનો એરિયા ડાઉનસ્ટ્રીમમાં છે. ખાસ કરીને વાત કરીએ તો ખલીપુર પાસે જાંબુઆ નદી અને વિશ્વામિત્રી નદી ભેગી થાય છે અને પિંગલવાડા પાસે ઢાઢર
અને વિશ્વામિત્રી નદી ભેગી થાય છે. જે ઓગસ્ટ મહિનામાં ભારે પૂર વડોદરા શહેરમાં આવ્યું, જેનાથી જાનમાલનું કાફી નુકસાન થયું. પૂર રાહત માટેના ભરપૂર પ્રયાસ વીએમસીએ કર્યા. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને વડોદરા કોર્પોરેશનના માર્ગદર્શન હેઠળ એક હાઈ લેવલ કમિટીની રચના થઈ, માનનીય શ્રી નવલાવાલાની અધ્યક્ષતામાં, અને તમામ એક્સપર્ટ, ખાસ કરીને સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીઓ કે જે આખા વિશ્વામિત્રીના વોટરશેડ એરિયાનો ડિટેલ સ્ટડી કરી અને સૂચનો આપ્યા. વડોદરાના લોકલ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, ખાસ કરીને ધારાસભ્યો, સાંસદશ્રીઓ અને પદાધિકારીઓ અને કમિશનર અને તમામ એચઓડીઓ ભેગા થઈ અને જે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, CWC, નવલાવાલા સાહેબ, આ બધા ભેગા થઈ અને ગહન ચિંતન મંથન અને ઘણી બધી વિઝિટો કરી અને એક એક્શન પ્લાન તૈયાર કર્યો, જે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂ કરવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ વડોદરાના વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગની ચિંતા કરી અને એ માટે જે કંઈ નાણાકીય સહાયની જરૂર હશે તે આપવાની બાંયધરી આપી છે. હાલ આ કમિટીએ જે અહેવાલ તૈયાર કર્યો છે એ આજે તમામ સ્થાયીના સભ્યો અને 5 પદાધિકારીઓ સામે માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાએ રજૂ કર્યો છે. જેના મુખ્ય મુદ્દા કહીએ કે શોર્ટ ટર્મમાં શું કામ કરવાના, એના મુખ્ય મુદ્દાઓ આજે સ્થાયી સમિતિના સભ્યો અને 5 પદાધિકારીઓની સામે રજૂ કરવામાં આવ્યા. જેમાં વિશ્વામિત્રી નદીની ડિસિલ્ટિંગ, રિસેક્શનિંગ અને સ્ટ્રેટનિંગનું જે કામ કરવાનું છે, 100 દિવસનો જે ટાઈમ ફ્રેમ નક્કી કરવામાં આવી છે, જેમાં દરેક કિલોમીટર પર 3 એન્જિનિયર, 3 સુપરવાઇઝર, 3 ક્લાર્ક અને આખા એરિયાનું મોનિટરિંગ કરવા માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આ રીતની ટીમ તૈયાર કરી છે. રોજે રોજની કામગીરીનું રિપોર્ટિંગ થશે. સમાચારોના સતત અપડેટ માટે આજે જ જોડાઓ TRC 24 કલાક સાથે. સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને ફોલો કરો TRC 24 કલાકને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર.